વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી એન્ડ ગાઈઝ ગુડ આફ્ટરનૂન. અત્યારે અમે જઈ રહ્યા છે પ્રમોશન શૂટ કરવા માટે. અહીંયા પ્રાચી છે, અહીંયા પપ્પા છે, અહીંયા હું છું. યા સો અત્યારે અમે જઈ રહ્યા છીએ ને અમે નોર્મલ ક્લોથ્સ પહેર્યા છે ને મારો અવાજ અને પ્રાચીનો અવાજ બેસી ગયો છે. પૂરાનો અવાજ યા હા એકચ્યુઅલી શું પૂર્વ પછી થાકેલા ઊંઘ આવતી હોય ને તો આમનો એક જ વર્ષ હોય છે માથું દુખે છે, પણ એવું નહીં હોતું, માથું નહીં દુખતું હતું. માન લો કે લેટ નાઇટ સુધી એ લોકોએ સ્ટડી કરી હોય 2 વાગ્યા સુધી, તો થાકેલા હોય ને ઉજાગરો હોય ને એટલે શું કહેવાય શરીરમાં તાકાત ના હોય. તો હું ખાસ જોઉં છું કે આ લોકો, હું એકચ્યુઅલી હું કશું શીખવાડતો નથી, પણ જે ડેલી રૂટીનનો બ્લોગ છે ને એમાં પ્રાચી એવું વોઇસ ઓવર કરે છે કે અમને માથું દુખે એટલે સૂઈ જઈએ. માથું દુખે એટલા માટે નહીં, થાકી ગયા હોય એટલે એમને ઊંઘ આવતી હોય. સો ગાઈઝ પપ્પા કાલે મૂવી જોવા ગયા હતા રાત્રે, અને બી પુષ્પા 2, અને પપ્પાનો લાઈક રિએક્શન તો બહુ અમેઝિંગ હતો. પપ્પા કે જોઈએ માસ મૂવી હતું. એન્ડ પ્રાચી તને કેવું છે અત્યારે? સારું છે? નોટ ગુડ? યા નોટ ગુડ બટ નોટ. પ્રાચીને વોઇસ ઓવર કરવાનો છે તો હું વિચારી રહ્યો છું કે કઈ રીતે વોઇસ ઓવર કરશે. એ બધું જ થશે, પણ અત્યારે પ્રાચી હા જનરલી ખાસ તમે જોવા જો હું પહેલી વાર એવું બનું છું કે કંડક્ટર સીટ ઉપર બિરાજમાન છું. યા સો આજે રીઝન એ છે કે હું પોતે આજે બહુ જ થાકી ગયો યા કે મને આમ શું કહેવાય લો ફીલ થાય છે બોડીમાં અને ચક્કર આવે છે, જેના લીધે થઈને હું આજે ઓલા ઉબરમાં જઈ રહ્યો છું. યા રેપિડો કરાવી છે અમે, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને પ્રાચી સોરી પ્રાચી હું એમ કહું છું કે તું આજે બહુ સુંદર લાગી રહી છે. That's a lie. નો દેટ્સ નોટ લાય, દેટ્સ ટ્રુથ. Okay, so stay tuned કારણ કે સ્ટાર્ટિંગમાં જેટલું બધું ભૂલી દઈશું તો પછી આગળનો બ્લોગ જોવામાં મજા નહીં આવે. સો ચલો હવે ત્યાં જઈને જ મળીએ. સો ગાઈઝ અમે આવી ગયા હતા અહીંયા પ્રમોશન શૂટ કરવા આદિવાસી હેર ઓઇલ માટે. અને ગાઈઝ અહીંયા જે મશીન જોઈ રહ્યા છો તેનાથી હેર ચેક થશે, લાઈક કેવા હેર્સ છે તો મારે ચેક થશે. ને અહીંયા પ્રાચી શૂટ કરતી હતી, પપ્પા ત્યાં બેઠા છે, પપ્પાનું ચેક કરવાના હતા હેર્સ. અને ગાઈઝ આ હેર્સ ચેક કર્યા, અત્યારે આ મશીન છે ને ફિટ કરી રહ્યા હતા. એન્ડ અત્યારે હેર્સ ચેક થશે, અને હેર જ્યારે ચેક કર્યા ત્યારે એમના હેર્સ બહુ જ વ્હાઇટ હતા પપ્પાના, લાઈક રિયલી. અને પ્રાચી શૂટ કરે છે. સો ગાઈઝ દેન અમારું શૂટ ફિનિશ કરીને અમે આવી ગયા હતા અહીંયા સેન્ડવિચ ખાવા, બિકોઝ વી વર સો હંગ્રી. અહીંયા આવ્યા હતા લીલા સેન્ડવિચમાં, અને સેન્ડવિચ બહુ યમી હતી. સો ગાઈઝ અમે ક્યારના ઘરે આવી ગયા હતા અને પૂર્વની તબિયત બહુ ખરાબ થઈ ગઈ, ખબર નહીં કેમની. એ વોમિટિંગ કરી એણે થોડી બહુ, અને પછી એ સૂઈ ગઈ છે અત્યારે. અને હું થોડી ફ્રેશ થઈને હવે હું વિચારું છું કે હવે હું થોડું અસાઇનમેન્ટ કરું, અને એક્ઝામ્સ આવે છે એટલે મેથ્સ લઈને બેસીસ. યસ ગાઈઝ. એન્ડ આજે શૂટ કરવામાં મજા તો આવી, બટ બહુ દૂર હતું ને પ્રમોશનની પ્લેસ, એટલે બહુ જ પૂર્વાને વોમિટિંગ જેવું થવા માંડ્યું મે બી. એન્ડ અત્યારે પપ્પા શોપ પર છે, મમ્મી અંદર રસોડામાં છે, હું અહીંયા લિવિંગ રૂમમાં છું, અને પૂરા બેડરૂમમાં છે. સો ધીસ ઇઝ ધ થિંગ. સો ચલો હવે હું બહુ બકવાસ નહીં કરું કારણ કે હું અસાઇનમેન્ટ કરું છું એટલે. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ પછી અચાનકથી પ્લાન બન્યો કે ચલો મારા મામીનો કોલ આવ્યો કે લેટ્સ ગો ટુ ઈટ સમથિંગ. તો અમે આવી ગયા અહીંયા ઢોસા ખાવા માટે. ચૂલા ઢોસા CTM બાજુ છે ગાઈઝ. એન્ડ પછી ઢોસા એન્જોય કરી અને પછી અમે આવી ગયા ઘરે. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને અમે ગયા હતા ચૂલા ઢોસા ખાવા CTM બાજુ. અને અહીંયા તમે જોઈ શકો છો પૂર્વની તબિયત વધારે પડતી લો થઈ ગઈ છે. કીધું તું, હવે પછી ઉઠાડી ત્યારે સારું હતું, હવે પાછું એવું ને એવું. આ શું છે પૂરો? શું પૂરો એના વાળ ફ્લેક્સ કરતી હોય? ઓહો ડડન. મેં શું કહેવાય શાહરુખ ખાનનું એક સોંગ જોયું હતું, હાય તુમસે મિલકે દિલ કા હૈ જો હાલ ક્યા, એના આગળનો ઇન્ટ્રો. તે જોયો પૂરો કોણ હતું એમાં? પેલું કરણવીર. કયો કરણવીર? હા વાળો. ઓહો. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. પહેલા એને પકડ્યો, જો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ આ બ્લોગ છે હવે અમે અહીંયા જ એડ કરશું, કારણ કે ગાઈઝ હમણાં અમે બિગ બોસ જોતા હતા. બિગ બોસ જોયું, બિગ બોસમાં ફાઇટ થઈ, અને સખત ફાઇટ થઈ, લાઈક મારામારી થઈ, કોલર પકડે અને બધું થયું છે. હવે ખબર નહીં કોણ ઘરમાંથી નીકળી જશે. મને નહીં લાગતું કે આ લોકો નહીં કરશે, મને નહીં લાગતું. પણ એ લોકોને આ ફાઇટ લાઈક બહુ મોટી ફાઇટ લાગે છે. આમ તો નાની ફાઇટ લાગવી જોઈએ, કારણ કે
આના પહેલાંના સિઝન્સમાં તો આવું બહુ થયેલું છે પણ કોઈ નીકળ્યું નહીં. એટલે લાઈક અમેઝિંગ સિઝન હતો એ હતો 13, લાઈક બિગ બોસ 13 અમેઝિંગ હતો. આ બધા તો હવે બધા નોર્મલ લાગે મને તો. અને ગાઈઝ પ્રાચીનો અવાજ એકદમ બેસી ગયો છે. પ્રાચી કંઈક તો બોલ, નહીં બોલી શકે નહીં. અને હું બોલી રહી છું પણ મારો અવાજ લાઈક થોડો ટીક ટીક છે અને મને વોમિટ થઈ હતી એટલે થોડો વધારે આમ લાઈક આમ અહીંયા બળવો લાગ્યું છે.